એરથાણ ખનીજ ચોરી કૌભાંડ, તંત્રની મિલીભગત કે બેદરકારી, ગ્રામજનોમાં ભારે આક્રોશ। પલસાણાના એરથાણ ગામે સરકારી મિલકતો પર ખનીજ માફિયાઓએ જે રીતે પંજો ફેલાવ્યો છે, તેનાથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। બ્લોક નંબર 12, 13 અને 14માંથી થઈ રહેલી આશરે 100 કરોડની ખનીજ ચોરીમાં હવે સ્થાનિકોએ આરપારની લડાઈ લડવાના સંકેત આપ્યા છે। તંત્ર સામે ઉઠતા સળગતા સવાલો, સીસીટીવી અને ચેકપોસ્ટ ક્યાં? આટલી મોટી માત્રામાં ખનીજ ભરેલા ડમ્પરો પસાર થાય છે, તો રોયલ્ટી પાસ વગર આ વાહનો તંત્રની નજરમાં કેમ આવતા નથી? માપણીમાં વિલંબ કેમ? સ્થાનિકોની રજૂઆત છતાં ભૂસ્તર વિભાગ દ્વારા હજુ સુધી ચોક્કસ કેટલી માટી કે ખનીજ ચોરાયું તેની સત્તાવાર માપણી કેમ કરવામાં આવી નથી? ગૌચરની જમીનનો વિનાશ, પશુઓ માટે ફાળવાયેલી ગૌચરની જમીન, બ્લોક નંબર 13માં પાવડો પડતા પશુપાલકોમાં રોષ છે। ગ્રામજનોનું નિવેદન, ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, અમે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ ઉપરથી દબાણ હોવાને કારણે અધિકારીઓ સ્થળ તપાસ કરવા આવતા ગભરાય છે। જો તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે ખનન બંધ નહીં કરવામાં આવે અને દોષિતો સામે પગલાં લેવામાં નહીં આવે, તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડ્યે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું। વહીવટી તંત્રનો મીણો બચાવ। બીજી તરફ, જ્યારે આ બાબતે સ્થાનિક મામલતદાર કે ભૂસ્તર શાસ્ત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે તપાસ ચાલુ છે અને રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરીશું જેવા ટૂંકા જવાબો આપીને પલ્લું છોડાવ્યું હતું। કરોડોનું નુકસાન, સરકારની તિજોરીને સીધો 100 કરોડથી વધુનો ફટકો। પર્યાવરણનો શોધક, તળાવના ઊંડા ખોદકામને કારણે ભવિષ્યમાં ભૂસ્ખલન અને જળસ્તર નીચા જવાનો ભય। મોટા માથાઓની સંડોવણી, સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આ ખનીજ ચોરીમાં કેટલાક રાજકીય નેતાઓના આશીર્વાદ છે। HH24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।